બીજી ફેબ્રુઆરીની વહેલી સવારે ડાંગ જિલ્લાના સાપુતારાથી 2.5 કિલોમીટર દૂર માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં 50 મુસાફર ભરેલી નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 45 મુસાફરો ઈજાગ્રસ્ત થતા 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં અને 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડાંગની હોસ્પિટલમાં દાખલ શાંતિબેન લોધા નામની મહિલાને વધુ સારવાર માટે 108 મારફતે સુરત સિવિલ લાવવામાં આવી રહ્યા હતા, પરંતુ સુરત પહોંચે તે પહેલા જ મહિલાએ દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. હાલમાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ દાખલ છે, જ્યારે ડાંગની હોસ્પિટલમાંથી તમામ દર્દીને રજા આપી દેવામાં આવી છે. સુરત આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ દાખલ છે. તેમની સારવાર ચાલુ છે. જે દર્દીઓ ગંભીર નથી તેમને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન એક મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મહિલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.